આઈ એમ પરમાત્મા સ્પેશિયલ. આઈ એમ પરમાત્મા ફેવરિટ. હું ઈશ્વરનો ખાસ છું. હું ઈશ્વરનો મનગમતો છું, મનપસંદ છું. ઈશ્વરે આવું કહ્યું નથી. અમુક પ્રમાણપત્રો હું પોતે મારી જિંદગી જીવવાની પદ્ધતિ ઉપરથી મને જ આપી દઉં છું. એનું કારણ છે કે જ્યારે એણે મને આ પૃથ્વી પર મોકલ્યો ત્યારે એણે મને કહ્યું હતું, યુ વિલ બી ધેર એઝ માય મેસેન્જર. You are my agent to work. You are my reflection. તું મારું પ્રતિબિંબ છું. તું મારા પ્રતિનિધિ તરીકે પૃથ્વી પર જાય છે અને તારે મારા કામ કરવાના છે. આ વાત મેં યાદ રાખી છે, હું ભૂલી શકું નહીં. કોણ માણસ છે જે ઈશ્વરને આપેલું વચન તોડે? એટલી બધી આપણી ઓકાત વધી ગઈ, એટલી તાકાત છે આપણામાં કે પરમાત્માને આપેલું વચન ભૂલી જવું. હું નથી ભૂલ્યો, હું એનું કામ કરું છું. એના ચોક્કસ સિદ્ધાંતો છે. એણે મને કાનમાં કહ્યું હતું, કેમ કે એને શબ્દો નથી ફાવતા ને, ભાવ આપ્યો મને. એણે મને કહ્યું, સત્ય, નીતિ, ન્યાય, ધર્મ અને પ્રેમ આટલું વહેંચીશ મારા બદલે, આની સાથે જીવીશ. મારી તો હિંમત છે નહીં. હા કહી દીધું. બસ હવે તાકાત નથી એના નિયમોની વિરુદ્ધ જઈને જિંદગી જીવવાની. અને મેં એક નિયમ હૃદયપૂર્વક જીવ્યો છે. આઈ વોન્ટ ટુ લીવ with truth, with moral, with justice. And this is my religion. અને એ જોતો જ હશે કે હું એની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ છું. બસ. નાઉ ટેલ મી, હવે હું એનો ખાસ માણસ છું કે નહીં? આઈ નો I am his favorite.